વડોદરામાં લગ્ને લગ્ને કુંવારી પૂજાએ ડ્રીમ ગર્લ ફિલ્મની યાદ અપાવી હોય તેવી ઘટના સામે આવી છે। પીસીબી ટીમને ચોક્કસ બાતમીના આધારે કિશનવાડી વુડાના મકાનમાં દરોડા પાડી અને મુખ્ય આરોપી રાજુ તડવી, તેમની પત્ની હંસા, મહેન્દ્ર, પૂજા અને તેની માતા મળી કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। રાજુ તડવી શખ્સે લગ્ન વાંછુક યુવકોની ભાળ મેળવી પૂજા નામની યુવતી સાથે લગ્નની લાલચ આપતો હતો અને હરી નામનો શખ્સ લગ્નની રકમ નક્કી કરતો હતો। આરોપીઓએ અંજાર ખાતે 2 લાખમાં લગ્ન કરાવી પૂજાને પરણાવી હતી। જોકે પરણેલી પૂજા 3 દિવસ રોકાઈ અને માતા પિતાની તબિયતનું બહાનું કાઢીને વડોદરા પરત આવી હતી। આ બાદ પૂજાએ અગાઉ 2 વખત પણ લગ્ન વાંછુક સાથે લગ્ન કરી અને નાણાં પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। બિલકુલ, આપ જાણો છો, પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સર અને એમની સ્પેશિયલ બ્રાન્ચોને તેઓ શ્રીની ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે સામાજિક ગુનાઓ અને છોકરીઓ પટાવી પાડી અને જે કંઈ પેટી ઓફેન્સ બને છે તેવા ગુનેગારોને શોધી કાઢવા। આ ઇન્સ્ટ્રક્શન આધારે પીસીબી પીઆઈ રાતડા અને તેમની ટીમ દ્વારા એક એવી બાતમી મળે છે કે કિશનવાડી વુડાના મકાનમાં એક રાજુ તડવી નામનો એક ઇસમ છે। એની મુખ્ય ગુનાની એમો એવી છે કે જે છોકરાઓ લગ્ન વાંછુક છે, લગ્ન થતા નથી અને લગ્ન કરવા છે, આવા છોકરાઓની ભાળ મેળવે છે તેમના સહઆરોપીઓ મારફતે। આ સહઆરોપી મારફતે જેને લગ્ન કરવા છે એવા છોકરાના નામ આવ્યા બાદ રાજુ છે એની મુખ્ય ભૂમિકા ભજવશે। વચ્ચે મીડિયેટર બની અને છોકરી પોતાની પાસે એક પૂજા કરીને એક છોકરી કે જે વારંવાર આવા લગ્ન કરે છે એ પોતાની સાથે રહે છે એવી આ છોકરીને લગ્ન કરાવવાની એક પેરવી કરે છે। ખાસ કરીને આ હરી છે એ એક રકમ નક્કી કરશે કે ભાઈ એક લગ્ન દીઠ તમારે લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ જેવો કેસ તે પ્રકારની એક રકમ નક્કી કરવામાં આવે છે। એડવાન્સ લેવામાં આવે છે, લગ્ન પહેલાં લેવામાં આવે છે, લગ્ન વખતે લેવામાં આવે છે, લગ્ન બાદ લેવામાં આવે છે। આજની આ કામગીરીમાં પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા રાજુને રંગે હાથે એમના ઘરે કિશનવાડીમાંથી પકડવામાં આવે છે। તેમની સાથે એમની વાઈફ હંસા પણ આરોપી છે। મહેન્દ્ર નામનો એક ઈસમ તે પણ આનો આરોપી છે। પૂજા નામની છોકરી અને એમની મમ્મી સીતા, કુલ 5 આરોપીઓ છે।